જ્યારે યુઝર ઈચ્છે ત્યારે એ મૂવીને પ્લે કરે. તો આપણે જ્યારે ગો પર ક્લિક કરીએ છીએ ત્યારે મૂવી પ્લે થાય છે, અધરવાઇઝ નથી થતી. તો આ સૌથી સિમ્પલમાં સિમ્પલ એક્શન સ્ક્રિપ્ટનું એક્ઝામ્પલ છે. હવે આ જ એક્શન સ્ક્રિપ્ટને થોડી આગળ વધારીશું, થોડી કોમ્પ્લેક્સ આપણે જોઈશું. તો એક નવી ફાઇલ લઈ લઈશું જેની અંદર આપણે બીજું એક જોઈ લઈશું બાઉન્સિંગ બોલનું એક્ઝામ્પલ, જેની અંદર તમે 2 બટનનું યુઝ કરશો, પ્લે એન્ડ સ્ટોપ. તો એના માટે સૌથી પહેલાં આપણે એક બટન લઈ લઈશું જેનું નામ આપીશું પ્લે. રિસાઇઝ કરી દઈએ. હવે આ જ સાઇઝનું સ્ટોપ કરીને એક લઈ લઈશું. સ્ટોપ. બંનેને બટનમાં કન્વર્ટ કરી દઈશું. કન્વર્ટ ટુ સિમ્બોલ બટન. ઓકે. સ્ટોપને પણ કન્વર્ટ ટુ સિમ્બોલ બટન. ઓકે. હવે આપણે એક બાઉન્સિંગ બોલ અહીંયા તૈયાર કરીશું. બાઉન્સિંગ બોલ કઈ રીતે તૈયાર કરીશું? તો કદાચ તમે ગાઈડ લેયર શીખી ગયા હશો. તો ગાઈડ લેયરની અંદર તમે બાઉન્સિંગ બોલ કઈ રીતે કરવો એ શીખી ગયા હશો. તો અહીંયા એક બોલ તૈયાર કરું છું. એ બોલને સિમ્બોલ બનાવી દઈશું, એટલે કે ગ્રાફિક. ઓકે. હવે ગાઈડ લેયરની અંદર આ બોલને બાઉન્સ કરવા માટે તમારે જે ગાઈડ આપવું છે એ તમે તૈયાર કરી દેશો. હવે મારા બોલને આપણે 40 ફ્રેમ સુધી કોપી કરી દઈશું, સેમ એઝ આને પણ અને બટન્સને પણ. હવે બોલને તમારે એનિમેશન આપવાનું છે. બોલને આ પોઈન્ટ પર ટચ કરવાનો છે અને સેમ અહીંયા બોલ અહીંયા આવવો જોઈએ. ઓકે. હવે સૌથી પહેલાં આપણી પરમિશન વગર એક્શન પ્લે ના થવું જોઈએ, મૂવી પ્લે ના થવું જોઈએ. તો અહીંયા સ્ટોપ લખી દઈશું. ફર્સ્ટ ફ્રેમ પર સ્ટોપ અને પ્લે બટન પર આપણે ફરીથી એક્શન લખીશું. એક્શન્સમાં પ્લેમાં શું કરવાનું છે આપણે કે પ્લે બટન પ્લે થાય, ક્લિક થાય ત્યારે જ તમારે બોલને બાઉન્સ કરવાનો છે. તો ઓન પ્રેસ, ગો ટુ એન્ડ પ્લે. શું પ્લે કરવાનું છે? તો 2 નંબરની ફ્રેમ. ઓકે. અને સ્ટોપ પર શું લખીશું? એક્શન. ઓન પ્રેસ, ગો ટુ એન્ડ પ્લે. સ્ટોપ પર કરવાનું છે સ્ટોપ. તો એના માટે આપણે ઇવેન્ટ યુઝ કરીશું સ્ટોપ. જે કેવી રીતે આપણે લખીશું? ગો ટુ એન્ડ પ્લેની જરૂર નથી આપણને, ફક્ત જરૂર છે સ્ટોપની. ઓકે. હવે આપણે રન કરીને જોઈએ કે કામ થાય છે કે નહીં. તો પ્લે પર પ્લે થઈ રહ્યો છે, સ્ટોપ પર સ્ટોપ થઈ રહ્યો છે. પ્લે પર ક્લિક કરવાથી ફરીથી પ્લે થઈ રહ્યો છે, સ્ટોપ પર સ્ટોપ થઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો. પણ હા, એક વસ્તુ છે, હું ફરીથી પ્લે પર ક્લિક કરું તો ફર્સ્ટ ફ્રેમથી જે પ્લે થવાનું શરૂ થાય છે. આપણે એવું નથી કરવું, જ્યાં સ્ટોપ થયું હોય ત્યાંથી જ પ્લે થવું જોઈએ. તો પ્લેના એનિમેશનમાં સ્ક્રિપ્ટમાં આપણે થોડો ચેન્જ કરીશું. અહીંયા હું લખી દઈશ સીન, ડબલ કોટની અંદર લખીશું સીન 1. ઓકે. હવે જોઈએ પ્લે સ્ટોપ, પ્લે સ્ટોપ. જ્યાં સ્ટોપ થઈ રહ્યો છે ત્યાંથી જ પ્લે થઈ રહ્યો છે. એટલે મેં સ્ક્રિપ્ટિંગમાં શું ચેન્જ કર્યો છે એ તમે જુઓ. પહેલાં જ્યારે મેં લખ્યું હતું અહીંયા 2, તો 2 એટલે કે 2 નંબરની ફ્રેમ. અહીંયાથી 2 નંબરની ફ્રેમથી એનિમેશન શરૂ થતું હતું. હવે મેં લખ્યું છે સીન 1. તો આપણે અત્યારે સીન 1ની અંદર છીએ.
તો એ સીન 1 મતલબ ફર્સ્ટ ટાઈમથી જ શરૂ થાય છે. તો એનાથી ડિફરન્સ શું છે કે પ્લે કરવાથી પ્લે થાય છે, સ્ટોપ કરવાથી ત્યાંના ત્યાં એ જ પોઝિશન પર સ્ટોપ થઈ જાય છે અને પ્લે કરવાથી ફરીથી ત્યાંથી જ પ્લે થાય છે. તો આ તમારું સેમ સીનની અંદર એક્શન સ્ક્રિપ્ટિંગ દ્વારા બટનનો યુઝ કરીને કેવી રીતે ઇન્ટરેક્ટિવ એનિમેશન બનાવ્યું એનું એક્ઝામ્પલ છે. હવે આ જ એનિમેશન આપણે અલગ અલગ સીનનો યુઝ કરીને પણ બનાવી શકીએ. તો એના માટે એક નવી ડોક્યુમેન્ટ લઈ લઈશું, જેની અંદર સૌથી પહેલાં આપણે એક સીનની અંદર પ્લે રાખીશું. ફર્સ્ટ સીનમાં અને પ્લે કરવાથી તમારું પ્લે થવું જોઈએ સીન 2. તો એના માટે તમને સીન 2 જોઈશે. તો ઇન્સર્ટની અંદર તમે સીન 2 પર ક્લિક કરશો. સીન 2 પર ક્લિક કર્યા પછી તમે કોઈ પણ એક સિમ્પલ એનિમેશન બનાવી શકો છો. જેમ કે આપણે ચલો એક માસ્કિંગનું એનિમેશન બનાવી લઈએ. મેં એક ટેક્સ લખી દીધી છે મલ્ટીમીડિયા. હવે એ મલ્ટીમીડિયાની ટેક્સને આપણે માસ્ક કરવી છે. તો માસ્ક કરવા માટે એક બીજા લેયરની અંદર એક ઓબ્જેક્ટ ડ્રો કરવો પડશે. એ ઓબ્જેક્ટનો કલર કોઈ પણ તમે આપી શકો છો, મલ્ટી કલર. F5. ઓબ્જેક્ટને પણ F6 કરીને ઓબ્જેક્ટની રિપ્લેસ કરી નાખો અને ક્રિએટ મોશન ટ્વિન. રાઇટ ક્લિક કરીને માસ્ક. તો તમારું માસ્ક તૈયાર થઈ ગયું છે. હવે આ માસ્કિંગમાં પણ થોડું એક એડિટિંગ તમે હજી કરી શકો છો. સપોઝ તમને આ મલ્ટી કલર જોઈએ છે માસ્કમાં, તો તમે લેયરને ખાલી રિપ્લેસ કરી નાખો ઉપર નીચે, તો તમને માસ્કિંગમાં મલ્ટી કલર દેખાશે. હવે આપણે સીન 1માં પાછા જવા માટે અહીંયા ઉપર તમને એક સિમ્બોલ દેખાય છે સીનનું, તેમાં સીન 1 પર પાછા જઈશું. પ્લેને કન્વર્ટ ટુ સિમ્બોલ કરીને બટન બનાવીશું. બટન બનાવ્યા પછી એના પર સ્ક્રિપ્ટ લખવી પડશે. પણ સ્ક્રિપ્ટ લખ્યા પહેલાં આપણે આને ઇન્ટરેક્ટિવ બનાવવાનું છે, એટલે સૌથી પહેલાં ફ્રેમ પર આપણે સ્ટોપ લખવું પડશે, જેથી આપણી પરમિશન વગર મતલબ યુઝરની પરમિશન વગર પ્લે ના થઈ શકે. હવે પ્લેનું એનિમેશન કરીશું અથવા તો પ્લેનું સ્ક્રિપ્ટિંગ લખીશું કે જ્યારે પ્લે ક્લિક થાય મતલબ ઓન પ્રેસ શું થવું જોઈએ, સીન નંબર 2 એક્ઝિક્યુટ થવું જોઈએ. તો ગો ટુ એન્ડ પ્લે. સીનનો સ્પેલિંગ તમારે અહીંયા જોવો પડશે. એસ કેપિટલ હોય છે તો તમારે એસ કેપિટલ અને સ્પેસ કરીને સીન લખવું પડશે. તો SCENE સીન 2. આપણે સીન 2 રન કરવાનો છે, તો સીન 2 લખી નાખ્યું. સપોઝ જો ગો ટુ એન્ડ પ્લેની અંદર 2 ક્રાઇટેરિયા આવે છે, પણ જરૂરી નથી લખવા. જેમ કે સીન 2 લખ્યું છે, હવે સીન 2માં તમારે કઈ ફ્રેમથી ચાલુ કરવું છે, તો એ લખવા માટે તમે અહીંયા ફરીથી ડિફાઇન કરી શકો છો કે સીન 2ની ફર્સ્ટ ફ્રેમથી તમે એનિમેશન શરૂ કરજો. ગો ટુ એન્ડ પ્લે. ઓકે, તો પ્લેનું એનિમેશન આપણે કરી દીધું છે. આપણું સીન 2ની અંદર અહીંયા મલ્ટીમીડિયાનું માસ્કિંગ પણ તૈયાર છે. અને હવે એક સીન 3 લઈશું, જેની અંદર ફરીથી હું 2 બટન બનાવીશ. એકનું નામ છે રિપ્લે અને બીજું એક બટન બનાવીશું આપણે, જેનું નામ હશે એક્ઝિટ. તો રિપ્લે પર ક્લિક કરવાથી આપણું એનિમેશન ફરીથી પ્લે થવું જોઈએ અને એક્ઝિટ પર ક્લિક કરવાથી ફાઇલ બંધ થઈ જવી જોઈએ. તો સૌપ્રથમ બંનેને બટનમાં કન્વર્ટ કરવા પડશે. કન્વર્ટ ટુ બટન. ઓકે. એક્ઝિટને પણ બટન બનાવી દઈએ. કન્વર્ટ ટુ બટન. ઓકે. હવે રિપ્લેને બટન બનાવ્યા પછી પહેલાં તો અહીંયા સ્ટોપ કરવી પડશે. જ્યારે અહીંયા આવશે ત્યારે તો સ્ટોપ તો કરી જ દઈએ આપણે. અને રિપ્લેમાં એક્શન લખીશું ઓન પ્રેસ. શું કરવાનું છે આપણે રિપ્લે એટલે સેકન્ડ સીન પર પાછું જવાનું છે. તો ગો ટુ એન્ડ પ્લે સીન 2. ફર્સ્ટ ફ્રેમ ડિફાઇન કરવી હોય તો ડિફાઇન કરી શકો છો, નહીં કરો તો પણ કંઈ વાંધો નથી. અને એક્ઝિટ કરવા માટે તમારે લખવાનું છે ઓન પ્રેસ. હવે આના માટે એક નવો કમાન્ડ આપણે યુઝ કરીશું, જેનું નામ છે FS કમાન્ડ. એમાં લખવાનું છે તમારે ક્વિટ.
હવે FS કમાન્ડ યુઝ કરતી વખતે તમારે એક નાની ધ્યાન રાખવું પડશે કે એ SWF ફાઇલ પર જ રન થઈ શકે છે. તો આપણે જોઈ લઈએ કે આપણું કામ કેવું થઈ રહ્યું છે. તો ફર્સ્ટ સીન પર છીએ આપણે, પ્લે પર ક્લિક કરવાથી આપણું જે એનિમેશન સેકન્ડ સીનમાં બનાવ્યું છે એ પ્લે થઈ રહ્યું છે અને ડાયરેક્ટલી આપણે થર્ડ સીન પર આવી ગયા છે અને આપણને પૂછી રહ્યું છે કે રિપ્લે કરવું છે કે એક્ઝિટ કરવું છે. હવે રિપ્લે કરવાથી ફરીથી આપણે ક્યાં આવી ગયા? સીન 1 પર, જે ના આવવું જોઈએ. આપણે જવાનું છે સીન 2 પર. તો એના માટે આપણે અહીંયા કરીશું સીન 2, ફ્રેમ 1. ઓકે, હવે ફરીથી રન કરીને જોઈ લઈએ. પ્લે, એનિમેશન રન થઈ ગયું છે. રિપ્લે, ફરીથી મલ્ટીમીડિયાવાળું એનિમેશન રન થાય છે. જેટલી વખત રિપ્લે કરશો એટલી વખત મલ્ટીમીડિયાનું જે એનિમેશન ક્રિએટ કરેલું છે, માસ્કિંગ ઇફેક્ટ, એ રન થઈ રહી છે દર વખત. એટલે એક નાનો ચેન્જ કરવાથી ડિફરન્સ તમે જોઈ શકો છો. હવે મારે આ નથી જોવું, તો એક્ઝિટ કરવું છે. તો એક્ઝિટ અત્યારે હું ક્લિક કરું છું છતાં નથી થઈ રહી, કારણ કે જે FS કમાન્ડ છે એ એક્ઝિક્યુટેબલ ફાઇલ પર, મતલબ SWF ફાઇલ પર જ રન થાય છે. તો એના માટે સૌપ્રથમ આપણે આ ફાઇલને સેવ કરવી પડશે. સેવ કરવા માટે હું અહીંયા લખું છું, આનું આ જ અનટાઇટલ 5 નામ આપી દઉં છું, સેવ. અને એની એક્ઝિક્યુટેબલ ફાઇલ તૈયાર કરવા માટે એક વખત તમારે મૂવીને રન કરવી પડશે. હવે આપણે એને જ્યાં સેવ કરી છે, ન્યૂ ફોલ્ડરની અંદર અનટાઇટલ 5, એની SWF ફાઇલ અહીંયા બની ગઈ છે. આ જે ફાઇલ છે રેડ કલરના સિમ્બોલવાળી, એ તમારી FLA ફાઇલ છે જે આપણે ડિઝાઇનિંગ માટે યુઝ કરીએ છીએ. અને આ જે બ્લુ સિમ્બોલવાળી જે ફાઇલ છે એ તમારી એક્ઝિક્યુટેબલ SWF ફાઇલ છે, શોક વેવ ફાઇલ. તો એ શોક વેવ ફાઇલ રન કરીશું ત્યારે આપણે એક્ઝિટની ઇફેક્ટ જોઈ શકીશું. પ્લે કરી દીધું છે, પ્લે થઈ ગયું. રિપ્લે કર્યું તો રિપ્લે પણ થઈ ગયું. હવે એક્ઝિટ કરતાની સાથે આ વિન્ડો તમારી બંધ થવી જોઈએ. તો એક્ઝિટ થઈ ગયું છે. તમે ફરીથી જોઈ શકો છો. પ્લે, રિપ્લે અને એક્ઝિટ. તો આ પ્રમાણે તમે ફૂલ FS કમાન્ડનો યુઝ કરીને એક્ઝિટ પણ કરી શકો છો. તો અત્યાર સુધી આ જે એક્ઝામ્પલ જોયા એ બેઝિક તમારી એક્શન સ્ક્રિપ્ટના એક્ઝામ્પલ છે. હવે આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈશું, ટ્વિનિંગ બટન. તો ટ્વિનિંગ બટન જોવા માટે આપણે ફરીથી એક નવી ફાઇલનો યુઝ કરીશું. તો ટ્વિનિંગ બટન શું છે? તો ટ્વિનિંગ બટન એટલે કે તમારું બટન મૂવ થઈ રહ્યું છે, મોશનમાં છે. તો એવું કોઈ બટન હોય તો પણ આપણે એની પર એક્શન અપ્લાય કરી શકીએ છીએ. તો સૌપ્રથમ ટ્વિનિંગ બટન બનાવવા માટે આપણે ઇન્સર્ટ, ન્યૂ સિમ્બોલ અને એની અંદર બટનનું સિમ્બોલ લઈ લઈશું. જેની અંદર આપણે કોઈ સિમ્પલ, જેમ કે ટ્વિનિંગ બનાવવું છે તો હું સપોઝ એક બોલનું ડ્રોઈંગ બનાવી દઈશ. એક બલૂન બનાવી દીધો છે, એની અંદર ફિલ કરી દઈશું કલર. ઓકે, આપણો બલૂન તૈયાર છે. હવે આ તમારું એક ઓબ્જેક્ટ તૈયાર થઈ ગયો છે જે આપણો બટન ટાઈપનો છે. સીન 1 પર પાછા આવીશું. સીન 1 પર પાછા આવીને આપણે આ જે સિમ્બોલ 1 તૈયાર કર્યો છે લાઇબ્રેરીની અંદર હશે. જો લાઇબ્રેરી ઓપન ન હોય તો તમે વિન્ડોમાં જઈને લાઇબ્રેરી ઓપન અહીંયાથી કરી શકો છો. Ctrl+L શોર્ટકટ પણ અવેલેબલ છે. તો આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે અને સિમ્બોલ અહીંયા સ્ટોર થઈ ગયેલો છે. તો સિમ્બોલને હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ મારા મેઇન એરિયામાં. હવે આ સિમ્બોલને તમે જેમ સિમ્પલ મોશન ટ્વિન આપો છો એ પ્રમાણે મોશન ટ્વિન આપી દઈએ આપણે. થોડો અહીંયા આવી ગયો બોલ. તો તમારું મોશન તૈયાર થઈ ગયું છે. હવે આ બોલ તમારો બટન છે. તો આ બટન પર ક્લિક કરતાની સાથે તમારે એક્શન થવી જોઈએ. તો બટન પર એક્શનની અંદર ઓન, પ્રેસ, હવે આપણે ગો ટુ એન્ડ પ્લે લખી રહ્યા છીએ તો આપણી પાસે એક નવો સીન અથવા કોઈ એવું એનિમેશન હોવું જોઈએ જેમાં આ એક્શન એક્ઝિક્યુટ થાય. તો અત્યારે હું લખી દઉં છું સીન 2. આપણે સીન 2 ક્રિએટ કરવો પડશે. ઓકે, ઇન્સર્ટ કરી લઈએ એક સીનની અંદર એક નાનું એવું એનિમેશન આપી દઈએ જેથી આપણને ખબર પડે આપણે સીન 2માં આવી ગયા છીએ. તો આ સીન 2 છે આપણો અને સીન 1ની અંદર આપણે ક્લિક પર બટન ઇફેક્ટ પર આપવાનું છે જે આપી દઈએ સીન 1. તમારે અહીંયા
સીન 1 અને 2 પર જવાનું તમારી પાસે સિલેક્શન ઓપ્શન છે, તો સીન 1 પર તમે આવી રીતે જઈ શકો છો. હવે સિમ્બોલ 1ની અંદર તમે અહીંયા એક મિનિટ, આપણે સૌપ્રથમ બટન પર એક્શન આપી દીધું બરાબર, અને હવે એને એનિમેશનમાં કરીશું કન્વર્ટ. ઓકે, તો ટ્વિનિંગ બટનની અંદર તમારે એક્શન સ્ક્રિપ્ટની અંદર લખવાનું છે. સૌપ્રથમ તમે આ બટનનો એક ઇન્સ્ટન્ટ તૈયાર કરશો, જે અહીંયા પ્રોપર્ટીની અંદર બટનની નીચે તમે એક ઇન્સ્ટન્ટ તૈયાર કરશો, બટન 1. સપોઝ તમે કંઈ પણ નામ આપી શકો છો, બટન 1, અને અહીંયા તમે લખશો BTN1, જે નામ આપ્યું છે એ બટન 1 ઓન રિલીઝ ઇક્વલ ટુ ફંક્શન કર્લી બ્રેકેટમાં નેક્સ્ટ. સપોઝ નેક્સ્ટ સીન તમારે લખવું નથી તો અહીંયા શોર્ટકટથી તમે લઈ શકો છો ડબલ ક્લિક દ્વારા. નેક્સ્ટ સીન સેમિકોલન કરવું પડશે, અહીંયા ફંક્શન છે એટલા માટે. તો આપણે જોઈ લઈએ આપણું બટન કામ કરે છે કે નહીં. તો એક એરર અકર થઈ છે. જો હવે આ એરર જે અકર થઈ છે એ તમારી ફ્રેમ 40 પર અકર થઈ છે, તો આપણે ફ્રેમ 40 પર ફરીથી જોવું પડશે, અને ક્લિક પર તમારું કામ કરી રહ્યું છે બટન, તો તમે જોઈ શકો છો. હવે ફ્રેમ 40 પર કેમ પ્રોબ્લેમ થયો છે? કારણ કે આપણે પહેલાં ટ્વિનિંગ આપી દીધું છે અને પછી બટનની ઇવેન્ટ લખી છે. તો આપણે રિમૂવ ફ્રેમ કરીશું અને આ બટન પર ફરીથી લખી દઈશું BTN1 ડોટ ઓન રિલીઝ ઇક્વલ ટુ ફંક્શન and next scene. હવે એનિમેશન આપી દઈએ. BTN1